નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવી સરકારી નોકરીની તક વિશે જેની ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. જી હા, ઇન્ડિયા પોસ્ટ આ વર્ષે ગ્રામીણ ડાક સેવકો માટે 30,000થી પણ વધુ જગ્યાઓ બહાર પાડી શકે છે. આ તો ખરેખર એક સુવર્ણ તક કહેવાય. પણ આ ભરતીમાં એવું તો શું ખાસ છે? તો સાંભળો, આમાં કોઈ લેખિત પરીક્ષા જ નથી અને એટલે જ તો લાખો ઉમેદવારો માટે આ એકદમ જબરદસ્ત તક બની જાય છે. તો ચાલો આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે તક કેટલી મોટી છે એ જોઈશું, પછી જેડીએસના રોલ, ટાઈમલાઈન, લાયકાત અને છેલ્લે સિલેક્શન પ્રોસેસ અને પગાર વિશે પણ વાત કરીશું. તો શરૂઆત કરીએ પહેલા પોઈન્ટથી. આખરે ગ્રામીણ ડાક સેવકની ભૂમિકા છે શું અને ધોરણ 10 પાસ કરેલા લોકો માટે આટલી મોટી તક કેમ ગણાય છે? જો ગ્રામીણ ડાક સેવક, જેને આપણે જીડીએસ કહીએ છીએ, એ ઇન્ડિયા પોસ્ટનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. ખરું કામ તો એ લોકો કરે છે. ગામડાઓ અને દૂર દૂરના વિસ્તારોમાં ટપાલ સેવા પહોંચાડીને લોકોને એકબીજા સાથે જોડી રાખવાનું. સારું, તો જીડીએસમાં કયા કયા પદ માટે જગ્યાઓ હોય છે? ચાલો એના પર એક નજર કરીએ. આ ભરતીમાં મુખ્ય 3 પોસ્ટ છે. પહેલી છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એટલે કે બીપીએમ. પછી આવે છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એટલે કે એબીપીએમ. અને ત્રીજું પદ છે ડાક સેવક. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, ટાઈમલાઈન. કેલેન્ડરમાં તારીખો નોંધી લેજો, કારણ કે આ ખૂબ જ જરૂરી છે. અહીંયા એક વાત ખાસ નોંધવા જેવી છે. આખી પ્રોસેસ કેટલી ફાસ્ટ છે. જુઓ, જાન્યુઆરીની શરૂઆતમાં ખાલી જગ્યાઓની ગણતરી થાય, 20 જાન્યુઆરીથી અરજીઓ શરૂ થાય, 4 ફેબ્રુઆરીએ બંધ અને 20 ફેબ્રુઆરી સુધીમાં તો પહેલી મેરિટ લિસ્ટ પણ બહાર. મતલબ 1 મહિનામાં જ બધું ફટાફટ. હા, એક વાતનું ધ્યાન રાખજો, આ બધી તારીખો અત્યારે કામચલાઉ છે, એટલે કે તેમાં ફેરફાર થવાની શક્યતા છે. એટલે ઓફિશિયલ જાહેરાત પર નજર રાખવી બહુ જ જરૂરી છે. ચાલો હવે વાત કરીએ પાત્રતા અને અરજી પ્રક્રિયાની. મતલબ કે કોણ એપ્લાય કરી શકે છે અને કેવી રીતે? આ નોકરી માટેની લાયકાત એકદમ સીધી અને સરળ છે. બીજું કંઈ નહીં, ફક્ત ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ હોવું જોઈએ, બસ. અરજી કરવાની પ્રોસેસ પણ એકદમ સિમ્પલ અને પૂરી રીતે ઓનલાઈન છે. પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું, પછી ફી ભરવાની, ફોર્મ ભરવાનું, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના અને છેલ્લે ફોર્મ સબમિટ કરી દેવાનું. બધું ઇન્ડિયા પોસ્ટ જીડીએસના ઓફિશિયલ પોર્ટલ પર જ થઈ જશે. અને અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે ફક્ત ₹100 છે. અને સૌથી સારી વાત એ છે કે એસસી, એસટી, વિકલાંગ અને બધી જ મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી, એકદમ ફ્રી. ફોર્મ ભરતા પહેલાં આટલી વસ્તુઓ હાથવગી રાખજો: તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ અને હા, તમારો નવો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી સ્કેન કરીને તૈયાર રાખજો, એટલે છેલ્લી ઘડીએ કોઈ દોડધામ ન થાય. સારું, તો હવે સૌથી મોટા સવાલ પર આવીએ. પરીક્ષા તો છે નહીં, તો પછી સિલેક્શન થાય છે કેવી રીતે? ચાલો આખી વાત સમજીએ. આ એ જ સવાલ છે જે લગભગ દરેક ઉમેદવારના મનમાં હોય છે કે આખરે પસંદગીનો આધાર શું છે? અને જવાબ એકદમ સીધો છે. બધો જ આધાર છે ધોરણ 10ના માર્ક્સ પર. કોઈ ઇન્ટરવ્યૂ નહીં, કોઈ પરીક્ષા નહીં. સિસ્ટમ ઓટોમેટિકલી એક મેરિટ લિસ્ટ બનાવે છે અને જેના માર્ક્સ વધારે એની પસંદગી પહેલાં થાય છે. અને હા, જો કોઈનું નામ પહેલી લિસ્ટમાં આવે અને એ જોબ ન લે તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ડિપાર્ટમેન્ટ એક પછી એક લગભગ 6 થી 7 જેટલી મેરિટ લિસ્ટ બહાર પાડે છે, જ્યાં સુધી બધી જગ્યાઓ ભરાઈ ન જાય. હવે વાત કરીએ પગારની. તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમનો પગાર 12,000થી 29,380 રૂપિયાની રેન્જમાં હોય છે, જ્યારે આસિસ્ટન્ટ બીપીએમ અને ડાક સેવકનો પગાર 10,000થી 24,470 રૂપિયાની વચ્ચે હોય છે. અને હા, આ બેઝિક પે છે, આના પર ભથ્થા અલગથી મળે છે. સારું, તો આખી વાતને એકવાર ફરીથી ટૂંકમાં સમજી લઈએ. આખરે આટલી બધી માહિતીમાંથી યાદ શું રાખવાનું છે? તો આ ભરતી શા માટે આટલી ખાસ છે? કારણ કે આ કેન્દ્ર સરકારની નોકરી મેળવવાનો સીધો રસ્તો છે. લાયકાત ફક્ત 10 પાસ, કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂનો ઝંઝટ નહીં. સિલેક્શન પ્રોસેસ એકદમ ફાસ્ટ અને પારદર્શક છે. અને સૌથી મોટી વાત,
પોતાના જ વિસ્તારમાં રહીને લોકોની સેવા કરવાનો મોકો મળે છે. તો આ બધી માહિતી પછી હવે એક જ સવાલ બાકી રહે છે. શું તમારા ધોરણ 10ના માર્ક્સ તમારા વિસ્તારના કટઓફને પાર કરવા માટે પૂરતા છે? આના પર વિચાર જરૂર કરજો. લેટેસ્ટ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.